સુરતના રાંદેરના જહાંગીરાબાદ ડીમાર્ટ પાસે મોટી દુર્ઘટના અટકી। ટાઈમ ગેલેક્સી એ બિલ્ડિંગમાં 10 માળે રહેતા 57 વર્ષીય વૃદ્ધ ઘરની બારી પાસે સૂતા હતા। તે દરમિયાન અચાનક પડી જતા 8મા માળે બારીની બહારના ભાગે લાગેલ જાળીમાં ફસાયા હતા। ફાયર વિભાગની સૂઝબૂછથી વૃદ્ધને બચાવી લેવાયો છે। જહાંગીરાબાદ ડીમાર્ટ નજીક ટાઈમ ગેલેક્સી એ બિલ્ડિંગમાં એક 57 વર્ષીય વૃદ્ધાનું જોખમી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ઘટના દરમિયાન 10મા માળ પર રહેતા વૃદ્ધ તેમના ફ્લેટની બારી પાસે સૂતા હતા। અચાનક તેઓ પડી ગયા અને 8મા માળની બારીની બહારના ભાગે લાગેલી જાળીમાં ફસાઈ ગયા। તેમનો પગ બારીના ગ્રીલમાં ફસાઈ ગયો હતો। ફાયર કંટ્રોલ રૂમને મળેલ કોલ પછી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। ટીમે તાત્કાલિક બચાવ કાર્યવાહી શરૂ કરી 8મા માળથી જાળી કાપીને રેસ્ક્યુનું કામ કરવામાં આવ્યું હતું। 1 કલાક સુધી ચાલેલી જોખમી કાર્યવાહી અને મહેનત બાદ ફાયરમેને વૃદ્ધને બચાવવામાં સફળ થયા હતા। ફાયર બ્રિગેડે તેમને જીવિત સ્થિતિમાં બહાર કાઢ્યા। ત્યારબાદ તેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા નજીકના ગુરુકૃપા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા।